અમારી વર્ષો પુરાની દાદાની જમીન છે, ખેતી કરીએ છીએ એમાં. અને ધરમપુરના સરપંચ તેમજ મંત્રી સાહેબ કાવા દાવા રચી આવા જવાનો રસ્તો તેમજ જગ્યાને દબાણ કરતા હોય ને એમાં જે હોલ બનાવે છે એ મંજૂર બીજી જગ્યાએ થયેલ છે. બીજી જગ્યા બોલે તો હનુમાનનું મંદિર છે ત્યાં, અને બનાવે અમારી જગ્યાની સામે અમારા આવા જવાનો રસ્તા બંધ કરી અને જગ્યાની કિંમત ઘટાડવા પૂરતું ખારવેદ રાખી અને અમને માનસિક ટોર્ચર કરે છે. આ બાબત અમે તાલુકા વિકાસ અધિકારી, ટીડીઓ સાહેબ, મામલતદાર, એસપી સાહેબ બધે જાણ કરેલી, પણ અમને પૂરતો ન્યાય મળેલ કે યોગ્ય કાર્યવાહી થયેલ નહીં, અને જે કાગળિયા આવે અધૂરી માહિતી મળેલ. આજરોજ ધરમપુર ગ્રામ પંચાયતે ગામતળની જગ્યા 303 એની અંદર 15મા નાણાં પંચની અંદર 2021-22ના નાણાં પંચની ગાઈડલાઈન મુજબ સેગ્રીગેશન શેડનું કામ થયેલું હોય. આ કામની જગ્યા જે તે વખતે ઠરાવ મુજબ હનુમાનની મંદિર પાસે આવેલ જગ્યા ઉપર કામ કરવાનું હતું, અને હાલ પણ જે આ કામ થાય છે તે 303ની અંદર જે હનુમાનનું મંદિર આવેલું છે એ મંદિરની સામેની સાઈડે જ કામ થાય છે. અને આ જે કામવાળી જગ્યા છે એ ગ્રામ પંચાયત 303ની ગામતળની જગ્યા છે. અને હનુમાન મંદિર પાસે એટલે હનુમાનનું મંદિર એ ધાર્મિક જગ્યા હોય, અને આ જે સેગ્રીગેશન શેડનું કામ થયેલું છે એ રાજ્ય સરકારનો ઉદ્દેશ એવો હોય છે કે સ્વચ્છતાનું કામ હોય છે. એટલે સ્વચ્છતાનું કામ હોય એટલે સ્વચ્છતાને લગતો કોઈ પણ ઉદ્દેશ હોય તો ધાર્મિક જગ્યા હોય એથી થોડું અંતર રાખીને બનાવવામાં આવેલ છે. એટલે હાલ જે હયાત રસ્તો છે લાલપુર વાળો એને અડીને આપણી જે ગામતળની જગ્યા છે આ ગામતળની જગ્યાએ જ આ બનાવવામાં છે, અને એ નાણાં પંચની ગાઈડલાઈન મુજબ બનેલો છે. અને આની અંદર કોઈ પણ વ્યક્તિના કોઈ પણ પ્રકારના હક હિસ્સાને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી, તો કોઈ પણ પ્રકારના રસ્તા બંધ કરેલા નથી. ગાઈડલાઈન મુજબ, પ્લાન એસટી મુજબ અને વર્ક ઓર્ડર મુજબ આ કામ થાય છે.